લગ્નનો પ્રસંગ હોય કે ઘરમાં તહેવાર હોય, બાળકો અને મોટા સૌ કોઈની ડિશમાં ફ્રાયમ્સ અને પાપડ અચૂક જોવા મળે છે. પણ જો તમે પણ આ ફ્રાયમ્સ ખાવાના શોખીન છો તો હવે તમારે જાગી જવાની જરૂર છે. કારણ કે જેને તમે સ્વાદથી ખાઈ રહ્યા છો એ ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે ધીમું ઝેર સાબિત થઈ રહ્યું છે. તાજેતરમાં જ તામિલનાડુ સરકારે રંગીન પાપડના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ પ્રતિબંધ શા માટે લગાવવામાં આવ્યો. તામિલનાડુ સરકારે પ્રતિબંધ એટલા માટે લગાવ્યો છે કારણ કે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ફ્રાયમ્સમાં સિન્થેટિક કેમિકલ રંગોનો ઉપયોગ થતો હતો. આ રંગો સ્વાસ્થ્ય માટે અને જાહેર આરોગ્ય માટે અત્યંત જોખમી હોવાથી સરકારે નાગરિકોની સુરક્ષા માટે આ પ્રતિબંધ મૂક્યો છે. સામાન્ય પાપડથી આ ફ્રાયમ્સ કેવી રીતે અલગ છે? સામાન્ય પાપડ અડદ, મગ, ચોખા કે કઠોળના લોટ, મસાલા અને મીઠામાંથી બનાવવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે આર્ટિફિશિયલ કલર હોતા નથી અને તેને તળવાની સાથે શેકીને પણ ખાઈ શકાય છે. જ્યારે ફ્રાયમ્સ મેંદો, સાબુદાણા કે ચોખાના સ્ટાર્ચમાંથી બને છે, જેમાં કેમિકલ કલર્સ ઉમેરવામાં આવે છે અને તેને આકર્ષક દેખાડવા માટે તેમાં અલગ અલગ પ્રકારના આર્ટિફિશિયલ કલર્સ ઉમેરવામાં આવે છે અને તળવાથી તે ફૂલીને ક્રિસ્પી થાય છે. તમિલનાડુના ફૂડ સેફ્ટી વિભાગની તપાસમાં એવા સિન્થેટિક ફૂડ કલર્સ જોવા મળ્યા જેની ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમો હેઠળ વાપરવાની મંજૂરી નથી. લોકોમાં એવી પણ ગેરસમજ છે કે પાપડને તેલમાં તળવાથી કે શેકવાથી તેમાં રહેલા કેમિકલ નષ્ટ થાય છે, પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે તળ્યા પછી પણ આ ઝેરી કેમિકલની અસર ખતમ થતી નથી. આ પાપડ નાના બાળકો માટે વધુ નુકસાનકારક છે કારણ કે નાના બાળકોની રોગપ્રતિકારક શક્તિ અને શરીર પૂરી રીતે વિકસિત હોતા નથી. તેથી સિન્થેટિક કલર્સ થોડી માત્રામાં પણ તેમનામાં એલર્જી, પાચન સંબંધી સમસ્યાઓ અને હાઇપર એક્ટિવિટીનું જોખમ વધારી શકે છે. તો શું પાપડને તળવાથી કે શેકવાથી આર્ટિફિશિયલ કલરની અસર પૂરી થઈ જાય છે? તો એનો જવાબ છે ના. જો પાપડમાં નોન પરમિટેડ કે વધુ માત્રામાં કેમિકલ કલર વાપરવામાં આવ્યા હોય તો તેને તેલમાં તળ્યા પછી, શેક્યા પછી પણ તેનું જોખમ યથાવત રહે છે. તો શું ઘરમાં બનાવેલા રંગીન પાપડ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે? જો ઘરમાં પાપડ બનાવતી વખતે બજારમાંથી ખરીદેલો આર્ટિફિશિયલ કલર તેમાં ઉમેરવામાં આવે તો ઘરે બનાવેલા પાપડ પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે. પરંતુ જો ઘરે બનાવેલા પાપડમાં કલર માટે તમે હળદર, બીટ કે પાલક જેવા કુદરતી પદાર્થોનો ઉપયોગ કરો છો તો તે સંપૂર્ણપણે સુરક્ષિત છે. ખાવા પીવાની ચીજોમાં કલર ભેળવવા અંગે ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો નિયમ શું કહે છે? નિયમ મુજબ માત્ર મંજૂર થયેલા ફૂડ કલર્સ જ અને તે પણ નિર્ધારિત મર્યાદામાં ભેળવી શકાય છે. નોન પરમિટેડ કલર વાપરવો કે મર્યાદા કરતાં વધુ રંગ ઉમેરવો એ કાયદાકીય ઉલ્લંઘન છે. પેકેજ્ડ ફૂડના લેબલ પર વાપરેલા રંગની માહિતી આપવી પણ ફરજિયાત છે. તો કઈ ખાદ્ય સામગ્રીમાં રંગ ઉમેરવાની પરવાનગી છે અને કઈ ચીજોમાં મનાઈ છે? તો જે ખાદ્ય સામગ્રીમાં રંગ ઉમેરવાની પરવાનગી છે તે છે કેન્ડી, ટોફી, બિસ્કિટ, કેક, આઈસ્ક્રીમ, જેલી, જામ, કાર્બોનેટેડ ડ્રિંક્સ અને કેટલાક સ્નેક્સ. અને જે ખાદ્ય સામગ્રીમાં રંગ ઉમેરવાની પરવાનગી નથી તે છે તાજા ફળો, શાકભાજી, દૂધ, દહીં, ઘી, અનાજ, કઠોળ, લોટ, માંસ, ઈંડા અને મધ. તો શું પાપડ કે ફ્રાયમ્સમાં આર્ટિફિશિયલ કલર ઉમેરવાની પરવાનગી છે? તો તેનો જવાબ છે ના. ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નિયમો અનુસાર પાપડ કે ફ્રાયમ્સમાં આર્ટિફિશિયલ ફૂડ કલર ઉમેરવાની સખત મનાઈ છે. તો હવે જો કોઈ ખોરાકમાં ખતરનાક કેમિકલ કે ભેળસેળની શંકા હોય તો તમે તમારા રાજ્યના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ કરી શકો છો. આ ઉપરાંત તમે ફૂડ સેફ્ટી સ્ટેન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ફૂડ સેફ્ટી કનેક્ટ પોર્ટલ અથવા મોબાઈલ એપ પર પણ ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.